તો વાસદ એન્કાઉન્ટરના ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કરમસદ હોસ્પિટલમાં તે જવાનોને મળ્યા। હર્ષભાઈ સંઘવીએ જવાનોની બહાદુરીને બિરદાવી છે। વાસદ એન્કાઉન્ટરમાં 2 જવાનો ઈજા પામ્યા છે। હર્ષભાઈએ જવાનોના ખબર અંતર પૂછી માહિતી મેળવી છે। જવાનોને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપવામાં આવ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે ત્યાં પહોંચ્યા, પોતે તેઓએ નિર્દેશ આપ્યા। હર્ષભાઈએ એસપી જીજી જસાણી સામે અને તેમની પાસેથી વિગતો પણ મેળવી છે। હર્ષભાઈ સંઘવી પોતે ત્યાં પહોંચ્યા છે, જવાનોને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપવામાં આવ્યા છે। જે નરાધમ આરોપી હતો તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું ને ત્યારે 2 જવાનો ઇજાગ્રસ્ત થયા। વધુ માહિતી સાથે સંવાદદાતા યશદીપ જોડાયા છે। યશદીપ, આ ઇજાગ્રસ્ત જવાનો છે તેમની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા છે, શું છે વિગતો? ચોક્કસથી જે પ્રમાણે આજે વહેલી સવારથી આ એન્કાઉન્ટર જે છે તે ટોક ઓફ ધી ટાઉન બનેલું છે અને આજે સમગ્ર ઘટના છે તેમાં જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેઓ હોસ્પિટલ ખાતે જવાનોની મુલાકાત લેવા માટે આવ્યા હતા। તેમના ખબર અંતર પૂછ્યા હતા અને કયા પ્રકારની સમગ્ર પરિસ્થિતિ હતી તેનું જે છે રૂબરૂ વાતચીત કરી અને તેની સંપૂર્ણ માહિતી જે જવાનો પાસેથી લીધી હતી। મહત્વનું છે કે તેમની સાથે આ જે સમગ્ર જે કાર્યવાહી કરવામાં આવી હતી તે મુલાકાત કરવામાં આવી હતી તેમાં તેમની સાથે જે આણંદના એસપી જીજી જસાણી દ્વારા તેમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। તેમની સાથે જીએસ મલિક ડીજીપી ગુજરાત પણ સાથે હતા। કેએલ એન રાવ જે ડીજીપી સીઆઈડી ક્રાઇમ છે તે પણ સાથે હતા અને રાઘવેન્દ્ર વસ્ત જે ડીજીપી છે અમદાવાદના તે પણ તેમની સાથે હતા। જે પ્રમાણે આ સમગ્ર મુલાકાત કરવામાં આવી છે ત્યારે બંને જે ઇજાગ્રસ્તો છે તે ઇજાગ્રસ્તોને જે સંપૂર્ણ કયા પ્રકારની પરિસ્થિતિ છે અને તેમના સ્વાસ્થ્ય અંગેની પણ ચિંતા નાયબ મુખ્યપ્રધાને કરી છે અને સાથે સાથે જે પ્રકારેની આ જે સમગ્ર મુવમેન્ટ છે તેણે પોલીસ બેડામાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ વધાર્યો છે, કારણ કે જે પ્રકારેની જે મુદ્દત થઈ હતી આરોપી સાથેની અને તેમાં જે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે તે બંને પોલીસ જવાનને જે નાયબ મુખ્યમંત્રી જે છે તે પોતે મળવા આવ્યા છે અને હોમ મિનિસ્ટર તરીકે પણ તેઓ જે પોલીસ વિભાગ તેમના વિભાગમાં લાગતો હોય છે ત્યારે તેમને રૂબરૂ મુલાકાત કરીને પોલીસની જે છે એક ક્યાંક ને ક્યાંક તે હોસલો વધાર્યો છે અને આ મુલાકાત જે છે તેનાથી આણંદ પોલીસમાં પણ ક્યાંક ખુશી જોવા મળી રહી છે। જી બિલકુલ યશદીપ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો।